અરવલ્લી જિલ્લાની મહત્ત્વની એવી મોડાસા તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત ચૂંટણી દરમિયાન બંને પક્ષે એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે સરખા મત મળતા ટાઈ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જે તે વખતે તાલુકા પંચાયતની મળેલી બેઠક દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી વખતે કોંગ્રેસના બે સભ્યોએ બળવો કરી અને ભાજપને ટેકો આપ્યો હતો, જેના કારણે ભાજપ ફરીથી સત્તા સ્થાને બેસી હતી. આ દરમિયાન આજરોજ આ પંચાયતની સામાન્ય સભા આજે યોજાઈ હતી. આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના તમામ સદસ્યો, જેની અંદર બાગી સદસ્યો પણ હતા, પણ બાગી સદસ્યો ભાજપની છાવણીમાં બેઠા હતા, જ્યારે આ તરફે કોંગ્રેસના સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો, જેની અંદર હોબાળા દરમિયાન એમને ગદ્દાર ગદ્દાર કહીને નારા લગાવ્યા હતા. અને આગામી દિવસોમાં જ્યારે પણ બેઠક યોજાશે, મિટિંગ યોજાશે, ત્યારે તેઓએ વિરોધનો સૂર વ્યક્ત કરવાની ચીમકી પણ આપી હતી. શું નામ તમારું અને ક્યાંથી ચૂંટાયેલા છો તમે? લીંબો ચીટમણી. શું નામ છે? રાઠોડ કેનાબેન મણાભાઈ, લીંબોઈ 10. આજે કેમ અહીંયા આવ્યા હતા? શેની બેઠક હતી અને આજે તમારો વિરોધ કેમ હતો? અમારો વિરોધ એ જ કે અમારા ભેગા રહીને અને ગદ્દારી કરી, એટલે અમે એનો વિરોધ કર્યો. કોંગ્રેસમાં ભાજપમાં જતા રહ્યા, એટલે અમે એનો વિરોધ કર્યો. અમે અને આજ પછી આવશે ને તમે મારો વિરોધ જ છે. બંગડી પહેરીને આજે અમે આજે શેની બેઠક હતી? સામાન્ય સદન હતી. હું પ્રવીણ સિંહ ગિરધરસિંહ વાઘેલા, ગાજન સીટ 6 સીટ. આજે શેની બેઠક હતી અને શું નિર્ણય લેવા બેઠકમાં શું ચર્ચા? સામાન્ય સભા હતી. આજે ન્યાય સમિતિની રચના હતી અને કારોબારની રચના હતી, બંનેની રચના કરી. તો પછી શું કઈ કમિટીમાં કયા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી? તો અધ્યક્ષની નિમણૂક થઈ. અમારા વિપક્ષ મેં 9 જણા એવા નામ આપ્યો છે. મેં કારોબારી સભ્યો. તો આજે તમારો વિરોધ શેનો હતો? પેલો ગદ્દારનો વિરોધ હતો અમારા જોડે. કેમ એમને કયો પક્ષમાં જતા રહ્યા? કોંગ્રેસમાં ચૂંટાયેલો અને ભાજપમાં ગયો છે, એનો વિરોધ હતો આજે. કઈ સીટ ઉપર હતા? ટિન્ટો સીટ ઉપરથી ધરણા હતા. પબ્લિકના વિશ્વાસ નવનીત. મારું નામ મકવાણા નવનીત રૂપસી છે. હું રખિયાલ સીટ ઉપર મારા વાઇફ જીતાના છે કોંગ્રેસ પાર્ટી તરફથી. જે કોંગ્રેસ પાર્ટી તરફની કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી અમારા 10 તાલુકા સદસ્યો જીત્યા હતા. એમાં ટિન્ટો સીટ ઉપરથી ભાઈ ઘનશ્યામસિંહ બાપુ જીત્યા હતા. પણ બધાએ નવે વિશ્વાસમાં રહ્યા અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ અડીખમ ઉભા રહ્યા. પણ જે ટિન્ટો સીટ ઉપરથી જે બાપુ જીતાના હતા એ ખરેખર અમારા પક્ષ વિરોધી કામ કર્યું છે. જે પબ્લિકે વિકાસના કામ કરે છે એવા વિશ્વાસ વ્યક્ત કરીને જે પાર્ટીએ જીતાડ્યા હતા, જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર, એ વ્યક્તિએ જે કેન્ડિડેટ છે એમને પક્ષ વિરોધી કામ કર્યું છે. કોંગ્રેસ સિમ્બોલ ઉપર જીત્યા અને ભાજપને સીધો જ એમને ટેકો સપોર્ટ કર્યો છે. એટલે એમનો તદ્દન વિરોધ છે. અને આજે મહિલાઓએ અમારા તાલુકા સદસ્યોએ બધાએ વિરોધ દર્શાવ્યો છે. અને જ્યારે મિટિંગ આવશે, જ્યારે આ જ પ્રશ્ન ઉભો થવાનો છે, વિરોધ જ દર્શાવવાના છીએ. કારણ કે જુઓ, તમે સિમ્બોલ ઉપર જીત્યા હતા, કોંગ્રેસે તમને બહુમતી પબ્લિકે જીતાડ્યા હતા, વોટ આપ્યા હતા, અને તે પબ્લિકનો વિશ્વાસ તમે તોડ્યો છે. એટલે આ તો બીજી વખત ગામડાઓમાં વોટ લેવા જવાના નથી. અને એમને મહિલાઓએ, બધા જે સભ્યો છે અમારા, એમને મહિલાઓએ બંગડીઓથી વિરોધ કર્યો છે. કે ખરેખર આ એક કહેવાય કે જે પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા અને તમે તમારું વ્યક્તિત્વ વેચી કાઢ્યું છે. તમે લોભ, લાલચ અને સત્તાના નશામાં આવીને તમે ખરેખર તમારું જે પદ હતું એ વેચી ખાધું છે. અને પબ્લિક માફ નહીં કરે. જ્યારે ગામડામાં જશે ત્યારે એમનો હિસાબ પબ્લિક આપશે ને આપશે. જય હિન્દ. અમારી માગણી એક જ છે કે જુઓ, હજી ઘણો સમય બાકી છે. હજી 4-5 મહિના રાહ જુઓ. 4-5 મહિનામાં પરિણામો ઉલટ પરિણામો આવવાના જ છે. કારણ કે અસંતુષ્ટ દેખાય છે. કારણ કે તમે જુઓ, અત્યારની હાલની પરિસ્થિતિ તમે જોઈ હશે. અને આવનારા સમય માટે 4 મહિનો પણ આ તાલુકા પંચાયતનું ખરેખર હું તો કહું છું કે અદલા બદલી થઈ શકે એવા એડાણ છે.